આજે આપણે આવી ગયા છે જલારામ વીરપુર ધામ જલારામ બાપાનું પહેલું સ્થળ છે આપણું જલારામનો કૂવો। એવું માનવામાં આવે છે કે અહીંયા જલારામ ખુદ પાણી સિંચીને ભક્તોને પાણી પાતા। વીરપુરની બજાર આપણે હવે જઈ રહ્યા છીએ વીરપુરમાં મંદિર તરફ શ્રી જલારામ બાપાના દર્શન માટે। હાલો ખરીદી કરવા। અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે તો હવે આપણે અહીંયા જમા કરાવવો જોશે। હવે આપણે જમા કરાવીને પછી મળીએ તમને। મિત્રો ફરીથી આવી ગયા છે આપણે બારે। અંદર આપણે બાપાના દર્શન કર્યા, એની પ્રસાદી લીધી। અંદર પાછી મોબાઈલ બંધ રાખવાની સિસ્ટમ હતી તો તમને લોકોને દર્શન ના કરાવી શક્યા, પરંતુ તમે પણ એક વખત આવી અહીં મુલાકાત લો। બહુ જોરદાર બધું છે જિંદગીમાં ક્યારેય બાય ચાન્સ જો આ બાજુ આવવાનું થાય તો આ સ્થળ ઉપર બિલકુલ આવજો, જરૂરથી આવજો। દેશી દવા ડાયાબિટીસ, ધાધર, ખરજનું ખેલ, આયુર્વેદિક મલમ। જો કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ હોય તો દવા થઈ શકે છે। ચાલો હવે આ બાજુ જાય। જેલી વેલીની ખરીદી કરી લઈ। ચાલો જેલી લઈ લીધી છે, રસ્તામાં ખાવા થાય। હાલો કોઈને પેંડા ખાવા હોય તો હું લઈ દઉં। આદર્શ હેર ટ્રેડર્સ ફર્શની શોપ એમ છે બાકી તમારે આવવું હોય તો અગાઉ હું તમને બધી જાણકારી દઈ દઉં ક્યાં શું છે, એટલે તમે આવો મિત્રો તો વાંધો ન આવે। રજવાડી પ્રવાસ આવ્યો છે એકાદી શાળાનો, આખી ગેંગ છે બાકી। મહાવીર નોવેલ્ટી બહુ લેટેસ્ટ વસ્તુ। બાકી તમને કેવું લાગ્યું અમારું વીરપુર? જલારામ બાપાનું ધામ છે ભાઈ, મસ્ત જ હોય ને। પારુલ ફૂટવેલ રાજસ્થાની મોજડી। જલારામ સિલેક્શન મોટા ભાગ ભાઈ કેટલા દેશી। હાલો આવ્યા છે તો કંઈક યાદી માટે લેશું। હા બ્રેસલેટ લઈ લઈએ આપણી માટે। આનું શું ભાઈ? 50 બે કાઢી લ્યો આપણી માટે, બે હાટું। માસી ભાણે ઝરખું પહેરશે। થોડા થઈ જાય? ના ના એમ થોડા થાય। એક કાઢી આપો છે એવું છે, સેમ ટુ સેમ।
અને વીરપુર છે તમે? હા, ભાગવત જવાનું. તમે ક્યાં છો? આપણે વીરપુરની યાદી. તલવાનું છે ને? તલવાનું રાધે કૃષ્ણ. માતાજી અથવા દેવી દેવતાઓને ચડાવવાની નોવેલ્ટી છે. સાઈઝ તો જો બાકી રાધિકા ફૂટવેર. સસ્તું સોનું જોતું હોય તો અહીંયા આવું, બાકી સોનીની દુકાને તો નામ ના લેવાય. જય જલારામ. ચાલો ઠંડુ પીછા પછી હવે આપણો ટાઈમ ખતમ થઈ ગયો. આપણે ઘરે જાઉં. બધાને આવજો મિત્રો. જય જલારામ, બાપા સીતારામ, જય માતાજી, જય આશાપુરામાં.